કિસાન નોલેજ ચેનલમાં મિત્રો સ્વાગત છે. બધા ખેડૂત મિત્રોને મારા રામ રામ. મહેનત લાવે રંગ, જો હોય કિસાન નોલેજનો સંગ. તો મિત્રો આપણે આજે જુવારના પાક વિશે વાત કરવાના છીએ. જુવારમાં આવતા રોગો તથા જીવાત અને તેના નિવારણ માટેના ઉપાયો. તો મિત્રો જુવારમાં કયું પાયામાં ખાતર નાખવાનું હોય છે એ બધા ખેડૂત મિત્રોને ખબર હોય છે, તો આપણે એ વાત નહીં કરીએ. અને પૂરક ખાતર તરીકે નાઇટ્રોજન ખાતરનો એક ડોઝ મારવાનો હોય છે, એ વાત પણ આપણે નહીં કરીએ. તો આપણે સીધા પોઈન્ટ ઉપર આવીએ. તો મિત્રો શરૂઆતમાં જ્યારે ઝાર નાની હોય છે ત્યારે કૂપળમાં ઈળ આવતી હોય છે, જેને આપણે ભરડા તરીકે ઓળખીએ છીએ. અને બીજું આમાં વ્હાઇટ ફ્લાય એટલે કે સફેદ માખી, ઝેસિડ એટલે કે લીલી પોપટી અને એફિડ એટલે ગળો જેવી જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. તો હવે આ જીવાતની વાત થઈ. હવે આપણે તેના નિવારણ માટેના પગલાં વિશે વાત કરીએ. તો મિત્રો જુવારમાં જે ભરડો આવે છે એના માટે આપણે લેમડા સાયલોથ્રીન 5% EC જે દવા આવે છે એ આપણે નાખવાની રહેશે, જેનું માપ એક પપમાં 35 મિલી એટલે કે 15 લીટર પાણીમાં 35 મિલી. અને જ્યારે આપણે ગળો, વ્હાઇટ ફ્લાય અને ઝેસિડ માટે આપણે થાયોક્સોમેક્સોગ્રામ 25%. તો મિત્રો આપણે તમે જોઈ શકો છો કે આપણે ક્રોપ કંપનીનું કટાર લેમડા સાયલોથ્રીન 5% EC લીધું છે. તો મિત્રો આની સિવાય તમે લેમડા સાયલોથ્રીન ટાટા કંપનીનું રેવા છે, પછી આપણે ધાનુકા કંપનીનું છે દેવા શક્તિ, જેમાં પણ લેમડા સાયલોથ્રીન 5% EC આવે છે. તો મિત્રો તમારે માપ્યું આવું સાંકડું લેવાનું છે, જ્યાંથી દવાનું યોગ્ય માપ જળવાય. જ્યારે પગથું માપ્યું હોય છે ત્યારે દવાનું યોગ્ય માપ જળવાતું નથી. જો મિત્રો તમારી પાસે સાયપરમેથ્રિન 25% પડી હોય તો તમે એ દવાનો પણ છંટકાવ કરી શકો છો, અથવા તો આલ્ફા મેથ્રિન 10% જે આવે છે એનો પણ તમે 15 લીટર પાણીમાં 30 ml અથવા તો 35 ml નાખીને છંટકાવ કરી શકો છો. હવે મિત્રો સફેદ માખી એટલે કે વ્હાઇટ ફ્લાય અને ઝેસિડ એટલે કે લીલી પોપટી જે આવે છે એના માટે આપણે થાયોક્સોમેક્સોગ્રામ 25% દવા આવે છે એ દવાનો છંટકાવ કરવાનો છે, જે 15 લીટર પાણીમાં આપણે 10 ગ્રામ નાખવાની છે. તો આપણે વિસ્તારા ફોરવર્ડ કંપનીનું લીધું છે. તો આ કંપની નવી છે અને આનું રિઝલ્ટ આપણને ખબર નથી, પરંતુ જે વર્ષોથી કંપની આવે છે હું સજેસ્ટ કરું એ દવા લઈ તમે છંટકાવ કરશો તો ત્યાંનું સારું રિઝલ્ટ મળશે. મિત્રો વર્ષોથી આ દવા આપણે એકતારા નામે એગ્રોવાળા પાસેથી માગતા હોય છે, જેમાં થાયોક્સોમેક્સોગ્રામ 25% આવે છે. હવે મિત્રો બીજી કઈ કંપનીમાં આ ટેકનિકલ આવે છે હું તમને જણાવું. તો UPL કંપનીનું રેનોવા આવે છે, તેમાં પણ થાયોક્સોમેક્સોગ્રામ 25% WG મળે છે. પછી ધાનુકાનું એરવા આવે છે, તેમાં પણ આ ટેકનિકલ મળે છે. તો ટાટાની અનંત પ્રોડક્ટ આવે છે, તે પણ સારું આવે છે. અને આપણે ક્રોપ કંપનીનું થોમ્સન એ પણ સારી પ્રોડક્ટ છે. તો મિત્રો આ સિવાય તમારી પાસે જો તમે એસિમેટાપ્રિડ 20% SP પડી હોય તો તમે એનો પણ છંટકાવ કરી શકો છો, જેનું માપ એક પપમાં 10 ગ્રામ રહેશે. અને આપણે તો મિત્રો સફેદ ચાંસડી માટે પછી UPLમાં લાન્સર ગોલ્ડ આવે છે, જેમાં 80% 50% પ્લસ 1.8% ઇમિડાક્લોપ્રિડ SP આવે છે. તો એ દવાનો છંટકાવ કરો તો એનું પણ રિઝલ્ટ સારું મળે છે. તો મિત્રો આ પ્રમાણે તમે આમાંથી સજેસ્ટ કરેલી કોઈ પણ 2 દવાનો છંટકાવ કરશો તો ઝાડનો વિકાસ સારો થશે અને ભરડા સામું આપણે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકશું. હવે મિત્રો આ તો થઈ આપણે રોગ જીવાતની વાત. તો સાથોસાથ હું તમને જુવારમાં જે નિંદામણ ઉગી નીકળે છે તેમાં આપણે લાંબા અને પતલા પાનવાળાનું નિયંત્રણ તો દવાથી નહીં કરી શક્યું, પરંતુ ગોળ પાનનું સાટોડો છે, લૂણી છે જેવા ખડ ઉગી નીકળે છે એના માટે આપણે અટ્રાઝીન 50% 15 લીટર પાણીમાં આપણે 100 ગ્રામ નાખીને છંટકાવ કરીશું તો આપણે ગોળ પાનના ખડ સામે સારામાં સારું પરિણામ અને મેળવી શકશું. તો ચાલો મિત્રો આપણે પગ ખંભે લઈને વાડીમાં પગી ગયા છીએ. હવે આપણે દવાનો છંટકાવ કરી દઈએ.
શરૂઆતમાં સફેદ ચાંચડી જમીનમાં પાળામાં રહીને મોટી થતી હોય છે અને ખડ ઉપર મોટી થતી હોય છે. એટલે ઝાડની શરૂઆતને જ્યારે અવળી થતી હોય છે ત્યાંનો ઉપદ્રવ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે, જે પાનના ભાગેથી રસ ચૂસીને ઝાડના વિકાસને અવરોધે છે. તો આ 2 દવાનો તમે જરૂરથી છંટકાવ કરશો તો ઉત્પાદનમાં સારો એવો ફરક અને ઝાડ સારી ક્વોલિટીની તૈયાર થશે. તો આ દવાનો એટલો બધો ખર્ચો પણ નથી, તો જરૂરથી બે વખત આ દવાનો છંટકાવ કરજો. તો શરૂઆતમાં ઝાડમાં આપણે વાવતા સમયે વીઘા દીઠ 20 કિલો DAP એટલે ડાય એમોનિયમ ફોસ્ફેટ ખાતર